બધી એક્ટિવિટીનો સૌથી મોટો પ્રોબ્લેમ શું હતો સમજાવું. તો ફર્સ્ટ મોર એડવાન્ટેજના એપિસોડ નંબર 12માં તમારું સ્વાગત છે. 2000ની સાલમાં તમારે કોઈ પણ એડવેન્ચર સ્પોર્ટ કરવું હોય, બંજી જમ્પિંગ, સ્કાય ડાઇવિંગ, સ્કીઇંગ, સર્ફિંગ, આ બધા જ એડવેન્ચરમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ જ્યારે તમે કરતા હોય ત્યારે તમારી કોઈ પણ મોમેન્ટ કે ફોટો ક્લિક કરવું હોય એ ક્લિક કોણ કરે? બિકોઝ કે એ ટાઈમમાં એવા હાઈ પ્રોફેશનલ કેમેરા અવેલેબલ નહોતા. જો તમે પ્રોફેશનલ હાયર કરો છો તો કેટલી વખત એંગલ મિસ કરી જાય, મોમેન્ટ મિસ કરી જાય, અને કેમેરા બહુ એક્સપેન્સિવ હોય. એ સમયે દરેક વ્યક્તિના પ્રોબ્લેમ આવતો, પણ એક વ્યક્તિને આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાનું મન થયું. એ વ્યક્તિને સર્ફિંગનો બહુ જ શોખ, ઓલવેઝ સર્ફિંગ કરે, પણ એને શૂટ કોણ કરે? એટલે એ વ્યક્તિ વિચાર્યું હું કોઈ એવો કેમેરો બનાવું જે વોટરપ્રૂફ હોય, કોઈ પણ એંગલે શૂટ થઈ શકે અને ઇઝી ટુ હેન્ડલ હોય. 2004માં એના પપ્પા પાસેથી પૈસા લઈ થોડું ઘણું R&D કરી અને એને પોતાનો પહેલો કેમેરો લોન્ચ કરી દીધો, અને એ જ કેમેરો એટલે GoPro Hero. 2004માં લોન્ચની સાથે જ કેમેરો હિટ થઈ ગયો, બિકોઝ કેમેરા ફિલ્ડમાં એક કેટેગરી નવી ક્રિએટ કરી. કેમેરો વોટરપ્રૂફ હતો અને માત્ર હાથમાં સમાઈ જાય એટલો સાવ નાનો, ઇઝી ટુ હેન્ડલ હતો. 2005માં ઘણા બધા લોકો કોન્ટેન્ટ ક્રિએશનમાં આવ્યા, એ બધા જ લોકોએ કેમેરો યુઝ કર્યો, અને 2006માં એની કંપનીએ, એટલે કે આજથી 20 વર્ષ પહેલા માત્ર એક જ વર્ષમાં કેમેરાનું રેવન્યુ હતું $35 કરોડ. 2004માં આ GoPro Hero કેમેરા બનાવનાર વ્યક્તિ એટલે જ નિક વુડમેન. માટે મિત્રો, જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ તમે જોવો છો એની કમ્પ્લેન ના કરો, એને સોલ્વ કરો, બિઝનેસ મોડેલમાં કન્વર્ટ કરો અને ટેક ધ બેનિફિટ ઓફ ફર્સ્ટ મૂવર. જય હિન્દ.